वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिं भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं इत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 18મી ડિસેમ્બર 2024 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડાંતનું 21મું વચનામૃત ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ સમજવા માટેનું વચનામૃત. અંત્યનું 21મું વચનામૃત એટલે મહારાજના રસ, રુચિ, અભિપ્રાય, ગમો અણગમો જાણવાનું વચનામૃત. શ્રીજી મહારાજે આ વચનામૃતમાં આપણને શિક્ષા પણ આપી, દીક્ષા પણ આપી, આદેશ પણ આપ્યો, ઉપદેશ પણ આપ્યો, પોતાના રસ, રુચિ અને અભિપ્રાય પણ જણાવ્યા. અને અતિ અગત્યનો મુદ્દો મહારાજે એ પણ બતાવ્યો કે અહીંયા સભામાં બેઠેલા તમામ સંતો પાર્ષદોને હું ગોલોક, વૈકુંઠ અને અક્ષરધામના મુક્ત અને પાર્ષદો ન સમજતો હોઉં તો મને ભગવાન અને ભગવાનના ભક્તના સમ છે. 273 વચનામૃતમાં કેટલાક વચનામૃતોમાં મહારાજને પોતાને સમ ખાવા પડ્યા છે. પોતાના સ્વરૂપ સંબંધી વાત કરવાની હોય, મધ્યનું 13 હોય, મધ્યનું 9 હોય, એમાં પણ મહારાજે પોતે સમ ખાધા છે કે અમે આમાં લગારેક મિથ્યા કહેતા હોઈએ તો 500 પરમહંસોના સમ છે. આ સમ શા માટે ખાવા પડે છે કે સૌને એવું અલૌકિકપણું દેખાતું નથી, સમજાતું નથી. બીજું બધું આપણને સમજાય કે એકાદશી દિવસે અન્ન ન ખવાય. બીજું બધું આપણને સમજાય કે પ્રાતઃ પૂજા કર્યા સિવાય અન્ન જળ ન લેવાય. બીજું બધું આપણને સમજાય કે આપણા કપાળમાં તિલક ચાંદલો છે, ગળામાં કંઠી અને જબાન ઉપર સ્વામિનારાયણનું નામ છે એટલા માટે ડુંગળી લસણ ન ખવાય. એ બધું સમજાય છે, પરંતુ મહારાજના રસ, રુચિ અને મહારાજનું સર્વોપરી સ્વરૂપ આપણને સમજાતું નથી. મહારાજના આદેશમાં શું મર્મ રહેલો છે કે મહારાજ આપણને કેવી સાધના કરાવવા માંગે છે એ મુદ્દો પકડાતો નથી. અને એમાં આપણને શંકા કુશંકા થાય છે, તર્ક વિતર્ક થાય છે કે આને અક્ષરધામનો મુક્ત કેમ માનવું. એકાદશી કરતો નથી, ચાતુર્માસમાં એકટાણા કરતો નથી, તિલક ચાંદલો કરતો નથી, ગળામાં કંઠી નથી, મંદિરે આવતો નથી. આને અક્ષરધામનો મુક્ત સમજવો કઈ રીતે? ડુંગળી લસણ ખાય છે. પણ શ્રીજી મહારાજ આવી પ્રકારના સમ ખાઈને આપણને એટલું કહેવા માંગે છે કે તમારે ફોકસ તમારા ધ્યેય સામું જ હોવું જોઈએ. તમે તમારું પોતાનું કલ્યાણ કરવા માટે આવ્યા છો. તમે તમારા આધ્યાત્મિકતાને ઉન્નત બનાવવા માટે
નિષ્ઠાને દ્રઢ કરવા માટે ધર્મની નિષ્ઠા દ્રઢ થાય, જ્ઞાન નિષ્ઠા દ્રઢ થાય, વૈરાગ્ય નિષ્ઠા દ્રઢ થાય, ભક્તિ નિષ્ઠા દ્રઢ થાય, ભાગવત ધર્મ સિદ્ધ થાય, ભગવાન પુરુષોત્તમ નારાયણની માળાના મણકામાં તમારો નંબર લાગે એટલા માટે આવ્યા છો અને બીજું કરવા માટે રહેશો. એ મુક્ત હોય કે ન હોય, પણ તમારે એટલો વિચાર કરવાનો છે કે તમને જેનો સંબંધ થયો છે એનો સંબંધ એમને પણ થયો છે. આજે ભલે દેહ દશાની અંદર હોય ને દેહ સ્વાભાવિક પ્રકૃતિ દેખાતી હોય, પરંતુ સંગ કોનો થયો છે? ભગવાન પુરુષોત્તમ નારાયણનું પ્રગટનો પ્રત્યક્ષનો પ્રસંગ થયો છે. એની કૃપાથી, એના આશીર્વાદથી, એની દ્રષ્ટિ માત્રથી એના પણ સ્વભાવ પ્રકૃતિ દોષો ટળી જશે. તમે ફોકટની શા માટે ચિંતા કરો છો? સમ એટલા માટે મહારાજ ખાય છે કે આપણને આ લાઈન ઉપર લઈ જવા છે. આવી સાધના આપણી પાસે કરાવવી છે. એટલા માટે મહારાજે આ શબ્દો ઉચ્ચાર્યા છે. ફરીથી વાંચવાનું મન થાય. પણ દેહ બુદ્ધિ એ કરીને હેત કર્યું નથી, અને જે સત્તારૂપ રહી નહીં શકે તેને તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આદિ જે શત્રુ તે પીડા વિના રહે જ નહીં. માટે આત્મસત્તારૂપ થઈને ભક્તિ નહીં કરતા હોય તેનું રૂપ તો આ સત્સંગમાં ઉગાડું થયા વિના રહે જ નહીં. શા માટે જે આ સત્સંગ છે તે તો અલૌકિક છે, અને જેવા શ્વેતદેવ, વૈકુંઠ, ગોલોક તેને વિશે ભગવાનના પાર્ષદ છે, તે જેવા જ આ સર્વે સત્સંગી છે. અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ તેને વિશે ભગવાનના પાર્ષદ છે, તે જેવા જો આ સત્સંગીને ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે. અહીંયા ફોકસ આપીએ છીએ. આપણે ઘણું બધું કરીએ છીએ, પણ આપણી દેહ દ્રષ્ટિના કારણે, મહિમાના અભાવના કારણે, મુમુક્ષુતાના અભાવના કારણે આપણે સંતોને, હરિભક્તોને પોતાના જેવા માનીએ છીએ. પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા રે, નરસૈયાના સ્વામીની લીલા ઓલા મતિયા કહે છે માયા રે. આવા પ્રકારના ભાવો આપણને જાગે છે. એનો સમજવો કે આપણામાં ભક્ત દ્રષ્ટિ નથી, દિવ્ય દ્રષ્ટિ નથી. આપણે નિર્માનીપણે દાસ ભાવે ભગવાનને રીઝવવાની ભાવના રાખીને ભક્તિ સેવા સત્સંગ નથી કરતા. આ મુદ્દા ઉપર વધારે ફોકસ આપવાની જરૂર છે. અને જેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ એ અતિશય દ્રઢ નહીં હોય તે તો અંતે જાતા ઢીલો પડ્યા વિના રહે જ નહીં. તે તો અંતે જાતા ઢીલો પડ્યા વિના નહીં જ રહે. જે મીણે પાયેલ દોરો હોય અને તે શિયાળામાં ને ચોમાસામાં તો અક્કડ રહે, પણ જ્યારે ઉનાળો આવે ત્યારે જરૂર ઢીલો થઈ જાય. તેમ અહીંયા હરિભક્તને સર્વે પ્રકારે સુખ રહે છે અને સત્સંગમાં પણ સન્માન થતું રહે છે. તે રૂપ જે ચોમાસું અને શિયાળો, તેમાં તો જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ તે સુધા આકરા જણાય. પણ જ્યારે સત્સંગમાં અપમાન થાય અને દેહે કરીને પણ દુઃખ થાય, તે રૂપ જે ઉનાળો, તેમાં તો જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ તે મીણે પાયેલ દોરાની પેઠે ઢીલા થઈ જાય. તો પણ અમે તો તેનો ત્યાગ કરતા નથી, પણ જે એની મેળે મનમાં ઓશિયાળો થઈને સત્સંગમાંથી પાછો હટી જાય છે, પછી તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને અંતરે સત્સંગ સંબંધી સુખ ન રહે. જો મહારાજ આપણા ભક્તપણાનું, આપણા સત્સંગીપણાનું, આપણી સાધનાનું અને આપણા અંતરમાં ઉઠતા ભાવોનું દર્શન કરાવી રહ્યા છે. શ્રીજી મહારાજે કહ્યું કે જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ જેને અતિશય દ્રઢ નહીં હોય તો અંતે જાતા એ ઢીલો પડ્યા વિના નહીં રહે. સૌ કોઈને સમજાય એવી રીતે મહારાજે દૃષ્ટાંત આપીને સમજાવ્યું કે મીણે પાયેલો જે દોરો હોય
એ મીણે પાયેલો દોરો શિયાળામાં ઠંડીમાં અને ચોમાસામાં જરા ઠંડક હોય ત્યારે અક્કડ રહે. 6 ઇંચનો દોરો હોય ને હાથમાં પકડ્યો હોય નીચેના ભાગમાં તો કડક ઉભો દેખાય, ઉભો રહે. પણ ઉનાળો આવે 45 ને 49 ને 50 ડિગ્રી તાપમાન જતું રહે અને મીણ ઓગળવા માંડે એટલે ઢીલો ઢપ થઈ જાય. એવી રીતે મહારાજે કહ્યું કે આ હરિભક્તો સંતો હરિભક્તો અત્યારે સત્સંગમાં છે અને બધી પ્રકારનું સુખ છે, આગતા સ્વાગતા થાય છે, ઉતારા પાણી પાગરણ મળે છે, જમવાની સારી વ્યવસ્થા છે અને વ્યવહાર પણ સારા ચાલે છે. સત્સંગમાં આવે ત્યારે એનું બહુમાન થાય છે, હાર તોરા થાય છે, આગળ બેસાડવામાં આવે, એના ગુણગાન ગાવામાં પણ આવે. એ રૂપી શિયાળો અને ચોમાસું એમાં તો એના ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ સુધા આકરા જણાય. પણ સત્સંગમાં આવ્યા પછી અપમાન થાય અને દેહમાં કંઈક રોગ આવી જાય. તે રૂપી ઉનાળો આવે તો એની અંદર જ્ઞાન વૈરાગ્ય ધર્મ અને ભક્તિ મીણે પહેલા દોરાની પેટે ઢીલા થઈ જાય છે. આપણે છાતી ઉપર હાથ રાખીને આપણી જાતને તપાસ કરવાની જરૂર છે. આપણામાં ધર્મની, જ્ઞાનની, વૈરાગ્યની, ભક્તિની દ્રઢતા થઈ છે અને દ્રઢતા થઈ હોય અને સત્સંગમાં આપણું અપમાન કરવામાં આવે, વિમુખ કરવામાં આવે, ઘસાતું બોલવામાં આવે, નિંદા ટીકા ટિપ્પણ કરવામાં આવે અને તે વખતે આપણા ધર્મ નિયમ, આપણી ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય એવા ને એવા કડક રહે છે. જો એમાં ઢીલા પડી જવાતું હોય તો સમજવું કે આપણા એકાંતિક ધર્મના 4 પાયા ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ મજબૂત નથી થયા. કારણ કે 12 મહિનામાં ચોમાસું પણ આવવાનું, ઉનાળો પણ આવવાનો અને શિયાળો પણ આવવાનો. એમ સત્સંગની અંદર દરેકના માટે સરખા દિવસો નથી આવતા. આપણે સંતો ઘણી વખત વાત કરે કે આને દસકો સારો ગયો, કે 10 વર્ષ પસાર થયા પછી દબડાઈ નમઃ થઈ જાય, કે દેશકાળ લાગી જાય, કોઈ કુસંગનો યોગ થઈ જાય તો પછી એના વળતા પાણી થઈ જાય અને કદાચ સત્સંગ મૂકીને નીકળી પણ જાય. એને સંસ્થાનો, સત્પુરુષનો, સંતોનો, હરિભક્તોનો અભાવ કે અવગુણ પણ આવી જાય તો સમજવું કે એ મીણે પાયેલા દોરા જેવો છે. આ વચનામૃત અતિ અગત્યનું છે. જો આપણે આત્મસત્તા રૂપે રહીને દેહભાવનો ત્યાગ કરીને સંત અને ભગવંતને રાજી કરવાની વિશુદ્ધ ભાવના રાખ્યા સિવાય સત્સંગ કરતા હઈશું તો આવા પ્રકારના પ્રસંગો આપણા જીવનની અંદર બનવાના અને તે વખતે આપણે પાછા પડી જવાના. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.